સિવિલ હોસ્પિટલની અંદર ભુવાની વિધિ મામલે વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાએ પ્રતિક્રિયા આપી છે। તેમનું કહેવું છે કે આજે વિજ્ઞાન એટલું આગળ વધ્યું છે છતાં આ પ્રકારની હરકતે માનસિક પછાતપણું દર્શાવે છે। વિજ્ઞાન જાથા આ પ્રકારની હરકતોને વખોડી કાઢે છે। સમગ્ર ઘટના મામલે જે કોઈ પણ જવાબદાર હોય તેની સામે કડક કાર્યવાહીની પણ તેમણે માંગ કરી છે। તો વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાએ આખી જ ઘટનાને વખોડી કાઢી છે અને અંધશ્રદ્ધાનું પ્રતીક ગણાવ્યું છે। માનસિક પછાતપણું પણ આ પ્રકારની ઘટના દર્શાવે છે તેવું તેમનું કહેવું છે। પેલા તો આઈસીયુ માં અને વેન્ટિલેટર ઉપરના દર્દી પાસે પહોંચી કેમ શકે છે? એને માની લો કે જમ્સ લાગી જાય તો જવાબદારી કોની? આવા બધા પ્રશ્નો છે, અનુત્તર છે। એટલે વિજ્ઞાન જાથા છે સ્પષ્ટપણે માગણી કરે છે જે કોઈ જવાબદાર હોય એને સેલના સળિયા પાછળ ધકેલી દેવાની માગણી કરવામાં છે। માનવ જિંદગી સાથે ખિલવાડ કરનાર ભૂવો માફ કરવા યોગ્ય નથી। આવો કોઈ પણ વ્યક્તિ હોય અને આવો બાધા નાખે અને માનવ જિંદગી સાથે ખિલવાડ કરે, મોતને પેટાડે, એવા શખ્સો સામે કાનૂની કાર્યવાહી કરવી જોઈએ। વિજ્ઞાન જાથા પણ માહિતીનો સ્ત્રોત મેળવવા પ્રયત્ન કરે છે, ફરિયાદ સંબંધી પણ વિચારણા કરે છે। તાત્કાલિક ધોરણે સરકારી તંત્રે ભુવા સામે અને પરિવાર સામે કાનૂની કાર્યવાહીની માગણી કરવામાં આવે છે।